નમસ્તે વિદ્યાર્થી મિત્રો અને ખાસ કરીને વિદ્યાર્થીનીઓ. આજે હું વાત કરવા માંગુ છું માસિક ચક્ર વિશે. તે શું છે અને શું કાળજી લેવી જોઈએ. માસિક આવવું એ એક ગર્વની નિશાની છે. એ નિશાની છે કે તમે હવે મેચ્યોર થઈ ગયા છો, તો તેનાથી ગભરાવાનું નથી. પણ એ સમય એવો છે કે કદાચ તમને નાની મોટી તકલીફો થઈ શકે, પણ તેને ખાલી સંભાળ લઈ લેવાની છે. તો થોડી તમને ટિપ્સ આપવા માંગુ છું કે જ્યારે પણ માસિક આવે તો ખૂબ જ મહેનતવાળી કસરત ન કરવું, પણ સ્ટ્રેચિંગ જરૂર કરવું. જ્યારે પણ માસિક આવે તો સ્વસ્થ આહાર ખાવો, ફળો વધારે લેવા, પાણી વધારે પીવું અને મીઠું ઓછું ખાવું. અને બીજું કામ કરવાનું કે જ્યારે પણ તમને માસિક આવે તો તમારે સ્વચ્છતાનું ધ્યાન થોડું વધારે રાખવું પડશે. કદાચ તમે સેનિટરી પેડ વાપરશો તો જો સેનિટરી પેડ વાપરો તો દર 4 થી 6 કલાકે તો બદલવા જ જોઈએ. અને રાત્રે છેલ્લે સૂતા પહેલાં બદલી લેજો, જેથી સવાર સુધી તમને તકલીફ ના પડે. તમારા અંગોને દિવસમાં 3 થી 4 વખત સાબુ અને પાણીથી સાફ રાખો. જેટલું સ્વચ્છતાનું ધ્યાન રાખશું એટલી આપણને તકલીફ ઓછી પડશે. તો કમરમાં દુખાવો થાય, પેટમાં દુખાવો થાય તો કદાચ દુખાવાની ગોળી લઈ શકો છો, ગરમ પાણીનો શેક કરી શકો છો, પણ ટેન્શન ના કરતા. અને છતાંમાં જો વધારે પડતી તકલીફ થાય તો ડૉક્ટરને બતાવી શકો છો અને તેમની સલાહ પ્રમાણે દવાઓ લઈ શકો છો. બીજી વાત કરવી હતી કે જ્યારે પણ માસિક અનિયમિત આવે, વધારે પડતું આવે, વધારે તકલીફથી આવે તો મૂંઝાશો નહીં. તમારી મમ્મીને વાત કરો, ઘરમાં કોઈ બીજા બહેનો હોય એને વાત કરો અને ડૉક્ટરની સલાહ ચોક્કસ જ લો. તો માસિક સમયે કાળજી રાખો, ખોટી માન્યતાથી દૂર રહો અને પોતાની જાતને સ્વસ્થ રાખો અને સુખી રહો. આ ઉંમરે જ્યારે હોર્મોનલ ચેન્જીસ થાય છે ત્યારે જ માસિક શરૂ થાય છે. માસિકનો ગાળો હોય છે 28 થી 35 દિવસનું માસિક ચક્ર કહેવાય છે. જો તેનાથી ખૂબ વધારે કે ખૂબ ઓછું હોય તો પણ ડૉક્ટરને બતાવી શકો છો. તો તમારા માસિકનો ગર્વ અનુભવો, તેની કાળજી લો અને એક સ્ત્રી થવાનો આનંદ પણ અનુભવો.